ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સમાં આપણે ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનોનો અભ્યાસ કરીએ છીએ, જેમાં આપણે મેડિકલ ક્ષેત્રે બાયોટેકનોલોજી આપણને ક્યાં ક્યાં મદદરૂપ થઈ શકે એનો અભ્યાસ કરતા હતા. ગયા લેક્ચરમાં આપણે જનીન ઇજનેરિક ઇન્સ્યુલિનનો અભ્યાસ કર્યો કે પ્રયોગશાળામાં ઇન્સ્યુલિન કઈ રીતે બનાવવામાં આવે. હવે આજે આપણે જનીન થેરાપીનો અભ્યાસ કરવાનો છે. જનીન થેરાપી એ પદ્ધતિઓમાં સમાવિષ્ટ છે જેનાથી કોઈ બાળક અથવા તો ભ્રૂણની અંદર નિદાન કરવામાં આવેલ જનીન ક્ષતિઓનો સુધારો કરવામાં આવે છે. કોઈ બાળકની અંદર અથવા કોઈ ભ્રૂણની અંદર જો જનની ક્ષતિઓ રહી ગઈ હોય, મતલબ જનની ખામી રહી ગઈ હોય, તો જનીન થેરાપી વડે એમાં સુધારો કરીને નવા જનીન જે છે એ દાખલ કરવામાં આવે છે. તો આને જનીન થેરાપી તરીકે ઓળખવામાં આવે. આ પદ્ધતિમાં રોગોની સારવાર કરવા માટે જનીનોને વ્યક્તિના કોષોમાં અથવા તો પેશીઓમાં પ્રવેશ કરાવવામાં આવે છે. જનીનિક ખામીની સારવારમાં વ્યક્તિ અથવા ભ્રૂણમાં સામાન્ય જનીનનો પ્રવેશ કરાવવામાં આવે છે, જે નિષ્ક્રિય જનીનની ક્ષતિ પૂરી કરીને તેના કાર્યને સંપન્ન કરે છે. હવે સમજો કે કોઈ બાળકની અંદર એક જનીન અક્રિયાશીલ છે અથવા તો એ જનીન કામ કરતું નથી, તો આપણે શું કરીએ છીએ થેરાપીમાં કે જે અક્રિયાશીલ જનીન છે એના સ્થાને નવું જનીન જે છે વાહકની મદદથી આપણે જે રોગગ્રસ્ત વ્યક્તિ છે કે જે બાળક છે એના શરીરમાં દાખલ કરીએ છીએ. મતલબ એ જનીન કામ નતું કરતું, એની જગ્યા ઉપર આપણે કામ કરતું હોય એવું જનીન એના શરીરમાં દાખલ કરીએ કે રોગની જે અસર છે એને દૂર કરી શકાય. તો આ છે જનીન થેરાપી. હવે જુઓ, મોસ્ટ એમ્પી જનીન થેરાપી જે છે એનો સૌપ્રથમ પ્રયોગ 1990 ની અંદર એક 4 વર્ષની બાળકીમાં એટલે 4 વર્ષની છોકરીમાં કરવામાં આવ્યો. હવે આ છોકરી જે છે એનામાં એડીએ નામના ઉત્સેચકની ઉણપ હતી. એડીએ નું આખું નામ થાય એડિનોસાઇન ડીએમિનેઝ. હવે સમજો કે જ્યારે એડીએ ની ઉણપ હોય, એડિનોસાઇન ડીએમિનેઝ, આ એડીએ ની ઉણપ હોય ને ત્યારે સ્કીડ નામનો રોગ થાય. આપણને બુકમાં નથી આપ્યું પણ આપણે યાદ રાખીશું. એડીએ જે છે એની ઉણપને કારણે સ્કીડ થાય. આનું નામ છે સેવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી. એકવાર ફરીથી, સેવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી. આ રોગની અંદર બાળકની રોગ પ્રતિકારક શક્તિઓ નાશ થાય. નોર્મલી કેવું હોય કે આપણા શરીરમાં એક ચોક્કસ જનીન છે, બરાબર. આ જનીન કે જે લસિકા કોષોમાં રહેલું હોય, જેના કારણે લસિકા કોષો જે છે એમાંથી એડીએ નામનો ઉત્સેચક બને. આ જનીનની મદદથી લસિકા કોષો એડીએ બનાવે અને આ એડીએ જે છે એ આપણી રોગ પ્રતિકારક શક્તિ માટે જવાબદાર છે. પણ હવે સ્કીડમાં થયું શું કે જે બાળકીની આપણે વાત કરીએ છીએ એનામાં આ જનીન જે છે એ લોપ થઈ ગયેલું હતું. ઓકે, તો લસિકા કોષોમાં એડીએ નું જનીન ગેરહાજર હોવાને કારણે શરીરમાં એડીએ નામનો ઉત્સેચક બનતો જ નહોતો, અને એડીએ ઉત્સેચક ન બને તો શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થઈ શકે નહીં. મતલબ કે રોગ પ્રતિકારક શક્તિ શરીરમાં છે જ નહીં, એટલે કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા કે વાયરસનો ચેપ એને લાગશે તો એ તરત જ બીમાર પડી જશે. તો જુઓ, જનીન થેરાપીનો સૌપ્રથમ ઉપયોગ 1990 માં એક 4 વર્ષની છોકરીમાં કરવામાં આવ્યો હતો કે જેના આધારે એડિનોસાઇન ડીએમિનેઝની ઉણપને દૂર કરવા માટે આપણે આખી જનીન થેરાપી વાપરી હતી. આ ઉત્સેચક એટલે કે એડીએ એ રોગ પ્રતિકારકતામાં આવશ્યક છે. આ સમસ્યા કેમ થઈ, એટલે આ રોગ એડીએ ની ઉણપ કેમ સર્જાઈ, આ સમસ્યા શરીરમાં કેમ ઉત્પન્ન થઈ? કારણ કે એડિનોસાઇન ડીએમિનેઝ જે ઉત્પન્ન કરતું જનીન છે એ જનીનનો લોપ થઈ ગયો હતો. મતલબ કે આ જનીન કે જે લસિકા કોષોમાં હોવું જોઈએ એનો લોપ થઈ ગયો, મતલબ કે એ અદ્રશ્ય થઈ ગયું. હવે જનીનનો જો લોપ થઈ જાય તો
એ લક્ષણ અભિવ્યક્ત થાય તેનો જનીન જ ના હોય તો એડીએ તો બનવાનું જ નથી, એટલે એડીએ ની ઉણપ સર્જાઈ અને એ બાળકીમાં કયો રોગ જોવા મળે? સ્કીડ. આપણી બુકમાં રોગનું નામ નથી આપ્યું, આપણે યાદ રાખજો કે એડીએ ની ઉણપથી રોગ કયો થાય? સ્કીડ, સેવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનોડેફિશિયન્સી. તો હવે સમસ્યા એવી છે કે જનીનનો લોપ થઈ ગયો છે એટલે એડીએ ઉત્પન્ન થતું નથી. આપણે કેટલાક બાળકોની અંદર એડીએના ઉપચાર માટે અસ્થિમજ્જા પ્રત્યારોપણ જે છે એ કરીએ છીએ. સમજો એક વસ્તુ, અસ્થિમજ્જા એટલે કે બોન મેરો. આ લસિકા કોષો જે છે એ લસિકા કોષો ક્યાં બનવાના? બોન મેરોમાં. સમજ પડી? હવે અહીંયા આપણે શું કરીએ કે સગા ભાઈ બહેન જે હોય એમના બોન મેરો એટલે કે એમના અસ્થિમાંથી એ અસ્થિમજ્જા નીકાળીને જે રોગગ્રસ્ત બાળક હોય એના શરીરની અંદર ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ, જેને કહેવામાં આવે અસ્થિમજ્જા પ્રત્યારોપણ અથવા એને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન કહેવાય. બરાબર? આ એક રસ્તો થયો. બીજું, કેટલાકમાં આપણે ઉત્સેચક રિપ્લેસમેન્ટ કરીએ છીએ. મતલબ કે માન લો આ કોઈ વ્યક્તિ છે, આ કોઈ સજીવ કે કોઈ વ્યક્તિ, માન લો કે આપણે આ 4 વર્ષની છોકરીની વાત કરીએ છીએ, એના શરીરમાં એડીએ બનતો નથી, તો આપણે પ્રયોગશાળાની અંદર એડીએ તૈયાર કરીએ અને એ સક્રિય એડીએ ને એના શરીરમાં સીધો દાખલ કરી દઈએ. મતલબ આપણે સીધો ઉત્સેચક શરીરની અંદર રાખીએ છીએ. બરાબર? સીધો જ બહાર ઉત્સેચક તૈયાર કર્યો અને એને રોગગ્રસ્ત વ્યક્તિના શરીરમાં આપણે દાખલ કરીએ. તો મૂળભૂત રસ્તા શરૂઆતમાં બે હતા કે યા તો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન કરો અથવા તો ઉત્સેચક રિપ્લેસમેન્ટ કરી દો. બરાબર? ઉત્સેચક રિપ્લેસમેન્ટમાં આપણે શું કરશું? એડીએ જે છે એને ઇન્જેક્શનની મદદથી જે રોગગ્રસ્ત વ્યક્તિ છે એના શરીરમાં આપણે દાખલ કરી દઈએ છીએ. પણ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન હોય કે પછી ઉત્સેચક રિપ્લેસમેન્ટ હોય, બરાબર, આ બંને પદ્ધતિની અમુક મર્યાદા છે. આ કાયમી સોલ્યુશન નથી. જો અહીંયા આપણને આપ્યું એ બુકમાં કે આ બંને ક્રિયાઓમાં એ મર્યાદા છે કે બંને સંપૂર્ણપણે રોગનાશક નથી. સમજ પડી? આ બંને પ્રક્રિયાઓ જે છે એ સંપૂર્ણપણે રોગનાશક નથી. મતલબ થાય શું? તમે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરો છો તો અમુક સમય સુધી એ કામ કરે, પછી ફરીથી એ પ્રોસિજર કરવી પડે. અથવા તો ઉત્સેચક રિપ્લેસમેન્ટની વાત કરીએ, આપણા શરીરમાં એડીએ નાખ્યો, હવે એડીએ થોડા દિવસોમાં ભરી જશે તો ફરીથી તમારે શું નાખવો પડશે? એડીએ. મતલબ કન્ટિન્યુઅસલી પ્રોસેસ છે, આમાં સંપૂર્ણ રોગ નાશ થતો નથી. બરાબર? તો આપણે બાયોટેકનોલોજીની મદદથી પણ એક સોલ્યુશન નીકાળ્યું, જનીન થેરાપી. તો જો જનીન થેરાપીમાં આપણે શું કરીએ છીએ, પહેલા આટલું જવા દઈએ. ઓકે, જો જનીન થેરાપીમાં આપણે શું કરીએ છીએ, જે રોગગ્રસ્ત વ્યક્તિ છે એના રુધિરમાંથી લસિકા કોષોને બહાર નીકાળે. માન લો કે આ રોગગ્રસ્ત વ્યક્તિ જે છે એના લસિકા કોષ છે. રોગગ્રસ્ત વ્યક્તિના રુધિરમાંથી આપણે લસિકા કોષોને બહાર નીકાળ્યા. બરાબર? હવે આ લસિકા કોષો જે છે એને આપણે સંવર્ધન માધ્યમમાં રાખીએ છીએ. સંવર્ધન માધ્યમ ઇટ મીન્સ કે પોષક દ્રાવણ. અને ત્યાર પછી આપણે રિટ્રોવાયરસને વાહક તરીકે વાપરીએ છીએ. માન લો કે આ રિટ્રોવાયરસ છે. ઓકે, અને આપણે શું કરશું કે જે એડીએ બનાવતું જનીન છે, એડીએ બનાવતું જનીન, એને આપણે નામ આપી દઈએ ADACDNA, એટલે કે જેની પાસે એડીએ નું કોડિંગ છે એવો જનીન આપણે શેમાં નાખ્યો? રિટ્રોવાયરસમાં. રિટ્રોવાયરસ આપણા વાહક છે અને પછી એ વાહકની મદદથી આપણે એ જનીન જે છે એને શેમાં નાખી દઈશું? લસિકા કોષોમાં. એટલે અત્યારે હાલ જે આ લસિકા કોષ આપણે રુધિરમાંથી બહાર નીકાળ્યો, એ લસિકા કોષને આપણે એડીએ ઉત્પન્ન કરતું જનીન રિટ્રોવાયરસની મદદથી આપ્યું. એટલે હવે આ લસિકા કોષ જે છે એ એડીએ નામનો ઉત્સેચક બનાવે છે. હવે થાય શું? આને સંવર્ધન માધ્યમમાં રાખીએ તો આ લસિકા કોષ વિભાજન તો કરશે, વિભાજન કરશે, લસિકા કોષોની સંખ્યામાં શું થશે? વધારો. હવે આ લસિકા કોષના વિભાજનથી જેટલા પણ નવા લસિકા કોષ બની રહ્યા છે એ બધાની પાસે આ જનીન જે છે એ હાજર હશે. મતલબ કે આ બધા જ લસિકા કોષ જે છે એ એડીએ નામનો ઉત્સેચક બનાવવાની ક્ષમતા ધરાવે છે. અને પછી આપણે શું કરશું કે આમાંના થોડા ઘણા લસિકા કોષો જે છે એને અલગ કરીને
જે દર્દી છે એ દર્દીના શરીરની અંદર મતલબ જે દર્દીના રુધિરમાં દાખલ કરી દઈશું. તો આ જે લસિકા કોષો આપણે દર્દીના રુધિરમાં દાખલ કરી રહ્યા છે એ લસિકા કોષો એડીએ નામનો ઉત્સેચક બનાવી શકે છે. મતલબ કે બાળક જે છે એના માટે સ્કીડની સમસ્યા હતી કે જેની રોગ પ્રતિકારક શક્તિનો નાશ થઈ ગયો હતો. એ કોની ઉણપને કારણે થયો હતો? એડીએ ની ઉણપને કારણે. પણ હવે આપણે શું કર્યું? એવા લસિકા કોષ આપ્યા કે જે લસિકા કોષો એડીએ બનાવી શકે છે. મતલબ જ્યારે શરીરમાં લસિકા કોષો જશે તો લસિકા કોષો એડીએ બનાવવા લાગશે. એટલે કે એડીએ જે ઉણપ છે એ શરીરમાંથી દૂર થઈ જશે. તો આ તો આખી જૈન થેરાપી જે આપણે વાપરી એમાં આમ જોવા તો રીકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિનો જ આપણે ઉપયોગ કર્યો છે. ઓકે, તો આ છે જનીન થેરાપી કે જે આપણે સ્કીડ માટે વાપરી હતી. જુઓ, સક્રિય એડીએ-સી ડીએનએ ને રિટ્રોવાયરસની મદદથી આપણે લસિકા કોષમાં પ્રવેશ કરાવ્યો અને આવા લસિકા કોષો જે છે એને દર્દીના શરીરમાં પુનઃ શું કરવામાં આવે? દાખલ કરવામાં આવે છે. પણ સમજો કે મેં આટલા લસિકા કોષો લીધા અને એને દર્દીના શરીરમાં દાખલ કર્યા. સમજ પડી? પણ લસિકા કોષો જે છે એ અમર હોતા નથી, એ તો થોડા સમય મરી જાય. મતલબ આ લસિકા દાખલ કર્યા પછી થોડા સમય મરી જશે. તો આપણે ફરીથી આ સંવર્ધન માધ્યમમાંથી બીજા લસિકા કોષો જે છે એ શરીરમાં દાખલ કરાવવા પડશે. મતલબ લસિકા કોષો જે છે અમર હોતા નથી. એટલે જેનેટિકલી એન્જિનિયર લસિકા કોષોને સમયાંતરે દર્દીના શરીરમાં દાખલ કરવા પડે. આ જેનેટિકલી એન્જિનિયરિંગ દ્વારા જે આપણે લસિકા કોષ બનાયા એ સમયાંતરે અમુક સમયના અંતરે દર્દીના શરીરમાં એને દાખલ કરવા પડે. આમ છતાં મજ્જાકીય કોષોમાંથી અલગ કરવામાં આવેલ એડીએ ઉત્પન્ન કરતા જનીનો પ્રારંભિક ભ્રૂણીય અવસ્થાના કોષોમાં પ્રવેશ કરવામાં આવે તો એનો કાયમી ઉપચાર શક્ય બને છે. સમજો, અત્યારે પેલું તો આપણે શું જોયું કે લસિકા કોષ જેને આપણે જેનેટિકલી થોડા સુધાર્યા અને દર્દીના શરીરમાં નાખ્યા, એ કાયમી તો રહેવાના છે નહીં. મતલબ સમયાંતરે તમારે લસિકા કોષ શરીરમાં નાખતા રહેવા પડશે. પણ માની લો કે આ રોગનું નિદાન શરૂઆતમાં થયું. શરૂઆતનો મતલબ કે જ્યારે બાળક ભ્રૂણ અવસ્થામાં છે, અને એ દરમિયાન એના જનીનનો અભ્યાસ કરતા જો ખબર પડી ગઈ કે એના શરીરમાં સ્કીડ જે છે એ જોવા મળી શકશે કારણ કે એડીએ ઉત્પન્ન કરતો જનીન નથી. ક્યારે ખબર પડી આપણને? જ્યારે બાળક ભ્રૂણ અવસ્થામાં હતું. અને એ ભ્રૂણ અવસ્થામાં રોગને ઓળખ્યા પછી પ્રારંભિક ભ્રૂણીય અવસ્થાના કોષો મતલબ કે એ અવસ્થામાં જો હું આવા સુધારેલા જનીન એનામાં મતલબ સુધારેલા લસિકા કોષો દ્વારા ડીએનએ દાખલ કરીએ તો એનો ઉપચાર કાયમી શક્ય બને છે. કારણ કે શરૂઆતના કોષોમાં તમે જ્યારે એ નાખી દેશો બરાબર, તો શરીર જે છે એ લસિકા કોષો કે એ ડીએનએ તરત એક્સેપ્ટ કરી લેશે અને આગળ એનું ડેવલપમેન્ટ જે છે ચાલ્યા કરશે. મતલબ ભ્રૂણીય અવસ્થામાં જો આપણને જનીન વિશે માહિતી મળી જાય અને આપણે જનીન થેરાપીનો ઉપયોગ કરીએ તો એનો કાયમી ઉપચાર શક્ય બને. પણ એક ઉંમર પછી આપણને ખબર પડે તો એમાં લસિકા કોષો જે છે એ સમયાંતરે એ વ્યક્તિના શરીરમાં દાખલ કરતું રહેવું પડે. સમજ પડે? ઓકે, તો આ આપણી જનીન થેરાપી જે છે એ પૂરી થઈ. જનીન થેરાપી એક્ઝામમાં પૂછાઈ શકે. બીજું યાદ રાખવાનું, એક જનીન થેરાપીની શરૂઆત થઈ હતી ક્યારે? 1990 માં 4 વર્ષની એક છોકરી ઉપર આ પ્રક્રિયા કરવામાં આવી હતી. એ બાળકમાં કયો રોગ હતો? તો રોગ હતો સ્કીડ, સેવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી. સ્કીડના કારણે એના શરીરમાં એડીએ ની ઉણપ હતી. એડીએ મતલબ એડિનોસાઇન ડીએમિનેઝ ઉત્સેચક. અને આ ઉણપને દૂર કરવા માટે શરૂઆતમાં આપણી પાસે બે રસ્તા હતા. આપણે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન મતલબ કે અસ્થિ મજ્જા પ્રત્યારોપણ કરતા હતા અથવા તો એના શરીરમાં સક્રિય ઉત્સેચક દાખલ કરતા ઇન્જેક્શન વડે, જેને આપણે ઉત્સેચક રિપ્લેસમેન્ટ કીધું. પણ જનીન થેરાપીમાં આપણે શું કર્યું કે વાહકની મદદથી, વાહક ત્રિકોણ છે અહીંયા રિટ્રોવાયરસ, આ વાહકની મદદથી એડીએ ઉત્પન્ન કરતું કોડિંગ ડીએનએ મતલબ એડીએ-સી ડીએનએ આપણે વાહકમાં નાખ્યું અને વાહકની મદદથી આપણે લસિકા કોષમાં નાખ્યું. એટલે આ લસિકા કોષો વિભાજન દ્વારા જે નવા લસિકા કોષ બનાવે એ બધા લસિકા કોષો પાસે આ જનીન હાજર હતું. હવે આવા લસિકા કોષને દર્દીના શરીરમાં જ્યારે આપણે નાખીએ તો દર્દીના શરીરમાં પણ એડીએ બનવા લાગે છે, જેને આપણે જનીન થેરાપી તરીકે ઓળખી શકીએ. હવે આપણી બુકમાં જનીન થેરાપીમાં આટલી જ વસ્તુ આપી છે, પણ આ સિવાય તમારે બે વસ્તુ યાદ રાખવાની. એક છે ઇન વિવો, એક છે શબ્દ ઇન વિવો અને એક શબ્દ છે એક્સ વિવો.
ઇન વિવો અને એક્સ વિવો. મતલબ જો જનીન થેરાપીની પ્રક્રિયા જે છે એ શરીરની અંદર કરવામાં આવે, શરીરની અંદર થાય તો એને ઇન વિવો કહેવાય, અને જો જનીન થેરાપી શરીરની બહાર કરવામાં આવે તો એને એક્સ વિવો તરીકે ઓળખવામાં આવે. જેમ કે અહીંયા આપણે શું કર્યું હતું, અહીંયા આપણે કર્યું હતું કે લસિકા કોષોને બહાર નીકાળ્યા અને પછી એમાં આપણે વાહકની મદદથી જનીન દાખલ કર્યું. તો આખી પ્રક્રિયા આપણે શરીરની ક્યાં કરી, બહાર કરી. એટલે આ આખી થેરાપી કયો પ્રકાર કહેવાય, એક્સ વિવો. સમજ પડી? જ્યારે શરીરની અંદર જ પ્રક્રિયા થાય તો એને ઇન વિવો તરીકે ઓળખવામાં આવે. ઓકે. બીજું, જનીન થેરાપી બે પ્રકારની હોય. એક છે દૈહિક જનીન થેરાપી અને એક છે જર્મલાઇન જનીન થેરાપી. દૈહિક થેરાપી મતલબ દૈહિક કોષોની અંદર આપણે જનીન થેરાપી વાપરીએ તો એને કહેવાય દૈહિક થેરાપી. હવે દૈહિક કોષોમાં તમે જે રૂપાંતરણ કરો એ ક્યારેય વારસાગત બનવાનું નથી. મતલબ દૈહિક થેરાપી જે છે એ વારસાગત બનતી નથી. પણ જર્મલાઇન થેરાપી એટલે જન્મ કોષો પર, જન્મ કોષો મતલબ જનન કોષો, લાઈક શુક્રકોષ અને અંડકોષ. જો શુક્રકોષ અને અંડકોષની અંદર જનીન થેરાપી આપવામાં આવે તો આ જનીન થેરાપી મતલબ આનુવંશિક માહિતીમાં ફેરફાર થવાનો. ઓકે. એટલે કે જ્યારે આપણે જર્મલાઇન થેરાપી આપીએ છીએ તો એ એક પેઢીમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી એમ આગળની પેઢીઓમાં લક્ષણ વારસાગત બને છે. ટૂંકમાં દૈહિક થેરાપી આપવામાં આવે તો આપણે જે ફેરફાર કર્યો એ ફેરફાર વારસાગત નહીં થાય. જર્મલાઇન થેરાપી હોય મતલબ જનન કોષની અંદર જો આપણે થેરાપી આપી છે તો આપણે કરેલો ફેરફાર જે છે એ આગળની પેઢીઓમાં પણ જોવા મળશે. મતલબ કે આપણા દ્વારા આપવામાં આવેલી થેરાપી જે છે એ વારસાગત બનશે. ઓકે. તો આની સાથે આપણે જનીન થેરાપી જે છે એ પૂરી થઈ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ઇન્સ્યુલિન પૂરું કર્યું, આ લેક્ચરમાં આપણે જનીન થેરાપી પૂરી કરી. નેક્સ્ટ ટોપિક જે છે એનો આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરીશું. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ.